મારું નામ ગામ રતનપર, નામ મનોહરસિંહ નટવરસિંહ ઝાલા। અમારા ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ જે મારવાડી કોલેજમાં ભણે છે એમનો આમ સખત ત્રાસ વધતો જાય છે। એ ન કરવાની આપણે પ્રવૃત્તિ કરી, આપણે મીડિયામાં જોયું, અત્યારે વાત અમે કરી, અને એટલી બધી પ્રવૃત્તિ લોકો કરે છે કે આવડું મોટું ધાર્મિક સ્થળ છે અમારું, અને અહીંયા લોકો ભાડેના મકાનમાં રહેવા માંગે છે કે રહે છે, એ લોકોની તપાસ પણ પોલીસ લોકોને સોંપી છે અને એ કરે છે। તો એમાં અમારે હવે મારવાડી કોલેજના સાહેબોને એ કહેવાનું કે તમે એને આપી દો છો કે એડમિશન, પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો, અને જો આની આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કાંઈક પગલાં લઈએ તો અમે સરકારને અને પોલીસ ખાતાને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે, અને ન્યાયની માંગણી છે આપ દ્વારા, મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકોથી તમે સેટારી જો। આની કોઈ આવતા નહીં। રિક્ષાવાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે, જે માંસ મટી જે અહીંયા ખાય છે, જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, આનો આપણે બંધ કરાવી, સરકાર પણ આનો નિર્ણય કરે કે આને બંધ કરી દેવું જોઈએ, તો એ લોકો જાહેરમાં આવી પ્રવૃત્તિ કરે છે, નો કરવાના ધંધા કરે છે, વાડીમાં જાય છે, એને ના પાડી છે, સમજતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે, અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માંડે। જો એને કાંઈ કહેવામાં આવે અને અતિ મારવા કાંઈ કરવા તો એ લોકો ફરિયાદ કરે તો એ શિક્ષકને અધિકારીને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે। એટલે આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે। અમારે કાયદો હાથમાં ન લેવો, પણ અમારે સરકારને કહેવાનું છે। કાયદો અમે હાથમાં ન લઈ શકીએ, પણ અમારે સરકારને પોલીસને કહેવાનું છે આની તમે કાંઈક પ્રવૃત્તિ કરો, આનો ન્યાય અમને અપાવો। અમારો ગામ જનાવનો આ આશ્વાસન છે। આ વિદ્યાર્થીઓ, આ યુવા પેઢી અમારી જશે ક્યાં, અમને એ ચિંતા છે। એક તો આ મોબાઈલ દ્વારા આપ જોઈ રહ્યા છો બધું, અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોઈ લો, તો આમાં શું જોવાનું? અને પાપ તો સાપરે શરીને પોકાર્યું, આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે, કેવા કૌભાંડ નીકળ્યા છે, તો આમાં શું કરવું? હવે ન્યાય તમે કહો। અમે તો કોઈ એવા ખાતામાં નથી આ કાર્યવાહી કરી શકી। આપ અને સરકાર કરી શકો, અને પોલીસ ખાતા અને સાહેબને વિનંતી અધિકારીઓને કે આમાં થોડુંક યોગ્ય ધ્યાન દે તો અમારા વિદ્યાર્થીઓ છે, અમારા જે યુવા પેઢી છે, આ બુજુર્ગ લોકો છે, અમારી બહેનો દીકરીઓ અહીંથી નીકળતી હોય એ સલામત રહી, સમજ્યા? અને એ લોકો ભૂન જેવા જનાવરો પણ મારી નાખે, પક્ષીઓ એવા નથી દેતા, હમણાં કબૂતર મારી નાખ્યા, મોલના અમારે 1-2 મારી નાખ્યા, તો અમારે શું નિર્ણય? આનો પુરાવો પણ માગશે તો અમે આપવા તૈયાર છીએ। મારું નામ વિરેન્દ્રસિંહ ઝાલા। અહીંયા બધા આફ્રિકન છે, એનો બહુ ત્રાસ છે। તે લોકો બધા માદક પદાર્થના જેમ કે દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ એ બધાના સેવન કરે છે। રાતના અહીંયા હાથમાં હાથ નાખીને ખુલ્લેઆમ નો કરવાના બધા અશ્લીલ હરકતો કરે છે, ચેક પ્રવૃત્તિ કરે છે, અને આ રેડ લાઇટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળ ને। એ લોકોએ અહીંયા ધાર્મિક શ્રદ્ધાળુઓ આવતા પણ શરમાય છે, અહીંયા જવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને। ને અમે 1 વર્ષ પહેલા 112 મકાનનું પોલીસને અને સીપી સાહેબને, કલેક્ટર સાહેબને તે લિસ્ટ આપેલું છે, આટલા મકાન ભાડે આપેલ છે આ લોકોએ, એની તપાસ કરો કે આ લોકો પાસે એગ્રીમેન્ટ છે કે નહીં। અને આ અમુક લોકોના તો વિઝા પણ ઓલા પૂરા થઈ ગયા છે, છતાં પણ અહીંયા રહે છે ને આ લોકો ધંધા કરે છે। ને આ લોકો અઠવાડિયે 10 દિવસ અહીંયા રહે છે, અમદાવાદ, જલંધર, પંજાબ, ત્યાં બધે આ બધા હેરફેર કર્યા રાખે છે આવી રીતના। ઓલી બધી છોકરીઓ આમ આવે છે ને આની બધી આમ જાય છે, એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગામજનોને। અમારી એક જ માંગ છે કે અહીંથી આફ્રિકન લોકોને કાઢે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો।